નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત કુંડળીનું ચક્રવ્યૂહમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે લખમા। કુંડળીની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર મહેશ શાસ્ત્રીજી। જય ગણેશ। જી શાસ્ત્રીજી, હવે જન્મ કુંડળી શું હોય છે તે જણાવો। દર્શક મિત્રોને આ એક ખૂબ મોટો પ્રશ્ન હોય છે, તો તમે આપણે અહીંથી જ શરૂઆત કરીએ। ગણનાથ સરસ્વતી રવિ શુક્ર બૃહસ્પતિ પંચેતાન સંસ્મરે નિત્યમ વેદવાણી પ્રવર્તય। જય ગણેશ, જય માતાજી। દર્શક મિત્રો, આજે મંતવ્ય ન્યૂઝની અંદર સુંદર મજાનો અહીંયા કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી છે કે કુંડળીનું ચક્રવ્યૂહ, એટલે બેને સરસ મજાની વાત કરી કે કુંડળી એટલે શું। તો માણસના જન્મના જાયતે શુદ્ર સંસ્કારા દ્વિજ ઉચ્ચતે, માણસના જન્મથી માંડીને મૃત્યુ સુધીના ભૂત ભવિષ્ય અને વર્તમાનની જે સ્થિતિ બતાવે એનું નામ કુંડળી। કે દરેક વ્યક્તિને અપેક્ષા હોય છે કે મારું ભવિષ્ય કેવું છે, મારે જીવનનું ફ્યુચર કેવી રીતે કરવું, મારે પ્લાનિંગ કેવી રીતે કરવું, મારા જીવનમાં મારે આગળ કેવી રીતે, દરેક પ્રશ્નોનું જે ઉત્તર આપે છે એનું નામ કુંડળી। જી મહારાજ। જી શાસ્ત્રીજી, હવે હજુ એક એવો પ્રશ્ન છે કે શું જન્મ કુંડળીથી ભૂત ભવિષ્ય અને વર્તમાનની પરિસ્થિતિ જાણી શકાય છે? ભૂત ભવિષ્ય અને વર્તમાનની પરિસ્થિતિ જન્મકુંડળી શ્યોર જાણી શકાય છે। કેમ કે જ્યોતિષની અંદર દરેક અવસ્થાઓ બતાવી છે। બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા, દરેક અવસ્થાઓ બતાવી છે। અવસ્થાઓ દરમિયાન દરેક વ્યક્તિને સારું અને નિષ્ઠુર ફળ પ્રાપ્ત થતું હોય છે। અને ઓલું શ્લોક છે ને ભાગવતજી, પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીય નાર્જિતા ધનમ, તૃતીય નાર્જિતા નારી, ચતુર્થે કિમ કરીષ્યતિ। હરેક વ્યક્તિની 4 અવસ્થા હોય છે અને એ 4 અવસ્થા દરમિયાન વ્યક્તિના જીવનનું ફ્યુચર બનતું હોય છે। પહેલી અવસ્થા છે એ વિદ્યાની છે, જે 5 થી 25 વર્ષ સુધી વ્યક્તિ પોતાનું જીવન વિદ્યા અભ્યાસની અંદર, તો જો કુંડળીની અંદર જો ગ્રહો સૂચિત હોય ત્યારે સારું એજ્યુકેશન મળતું હોય છે। ભવિષ્યની અંદર વ્યક્તિને ધંધા વ્યવસાય કે જોબની અંદર સારી સફળતા, પણ એ પણ 25 થી માંડીને 50 વર્ષ સુધી જો કુંડળીનું 10મું ભાવ અથવા ભાગ્યસ્થાન મજબૂત હોય ત્યારે પણ એને સારું જીવનની અંદર ફળ મળતું હોય છે। એટલે કુંડળીની અંદર માણસનું જીવનનું દરેક ભૂત ભવિષ્ય અને વર્તમાનની સ્થિતિ 100% શ્યોર રીતે એને જોઈ શકાય છે અને વ્યક્તિ જોતા જ હોય છે। કેમ કે જો સારો જ્યોતિષી હોય, સારો એસ્ટ્રોલોજર હોય તો એ કુંડળી ઉપરથી દરેક વ્યક્તિનું ફ્યુચર જોઈ શકે છે, દરેક વ્યક્તિનું ભવિષ્ય જોઈ શકે છે। કેમ કે જ્યોતિષ એક દર્પણ છે, જ્યોતિષ એક આઈનો છે કે વ્યક્તિનું સ્થિતિ બતાવે। કેમ કે ભગવાને જ્યારે આ સૃષ્ટિની રચના કરી ત્યારે દરેક ભગવાને આ સૃષ્ટિની અંદર ગ્રહોને બિરાજમાન કર્યા અને એ ગ્રહો દ્વારા વ્યક્તિના જીવનની અંદર સારું અને ફળ પ્રાપ્ત થાય છે। કેમ કે દાખલાત્મક રીતે આપણે વિચારી લઈએ કે કોઈ પણ આપણે ગુનો કરીએ તો આપણો સજા કરવાનું કામ કોનું છે? આપણે લઈ જવાનું પોલીસવાળાનું કામ છે, પણ સજા તો કોણ કરે છે? કોર્ટ જ કરે છે। એમ ગ્રહો આપણા જીવનનું કર્મનું ફળ આપવાનું કામ છે ને એ ગ્રહોનું છે અને આપણા કર્મને આધીન એ સારું ફળ છે ને એ ગ્રહો આપે છે। કેમ કે સૌથી વધારે આપણી નજીક કોઈ હોય તો એ ગ્રહો છે અને ગ્રહો આપણા જીવનની અંદર સારું અને ખરાબ ફળ આપતા જ હોય છે। પણ જ્યારે એ ગ્રહો શુભ બનતા હોય ત્યારે વ્યક્તિને સારી ટોપ ઉપર પહોંચાડતા હોય છે, પણ જ્યારે એ ગ્રહો અશુભ બનતા હોય ત્યારે ઘણો વાર વ્યક્તિ ઘણી બધી મહેનત કરે છે પણ એને સફળતા નથી મળતી। એટલે ગ્રહોના આધીન છે। કેમ કે શ્લોક છે ને, ગ્રહ રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહ રાજ્યમ હરંતિ ચ, ગ્રહેશુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ। ગ્રહો ધારે તો મનુષ્યને રાજ આપે છે અને ગ્રહો ધારે ને તો રાજામાંથી પણ રંક બનાવી શકે છે। એટલે આ સૃષ્ટિ દરેક વ્યક્તિને ગ્રહો અસર કરે ને કરે જ છે। જી જી શાસ્ત્રીજી, હવે ઘણા લોકોને એવા પ્રશ્ન હોય છે કે એ લોકોની ઉંમર બહુ જ વીતતી જતી હોય છે પરંતુ તેમનો લગ્નનો યોગ છે ને તે પ્રબળ નથી બનતો। આનું શું કારણ હોય અને તેનું નિરાકરણ શું છે ને એ વિસ્તારથી જણાવજો। જન્મ કુંડળીની અંદર જ્યારે સપ્તમ ભાવ દૂષિત થતું હોય અથવા સપ્તમ ભાવનો અધિપતિ જ્યારે ખરાબ યુતિની અંદર હોય છે ત્યારે વ્યક્તિને લગ્નની અંદર વિલંબ થતો હોય છે। ઘણીવાર લગ્નમાં મંગળ એટલે 1, 4, 7
8 કે 12મા ભાવની અંદર બેઠો ત્યારે આપણે એને માંગલિક કુંડલી કહીએ છીએ. જ્યારે મંગળ હોય ને ત્યારે પણ વ્યક્તિને લગ્નની અંદર વિલંબ થતા હોય છે. સપ્તમનો અધિપતિ પણ પાપ ગ્રહની યુતિમાં હોય ને ત્યારે પણ વ્યક્તિને લગ્નમાં વિલંબ થતા હોય છે. અને મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રિય શિરાસનો મહાકાય સર્વ કાર્ય વિરોધક. મંગળ નામ મંગળ છે, પણ વ્યક્તિ દરેક જો અમંગળ થાય ને તો દરેક કાર્યની અંદર એ અવરોધ ઊભા કરે છે. કેમ કે મંગળો ક્રૂર ગ્રહ છે. મંગળ કેમ કે ક્રૂરતા આપે વ્યક્તિને, એટલે વ્યક્તિને કોઈ સારું પાત્ર જ્યારે જોવા જાય ફાઇનલ થાય, પણ જ્યારે ઘરે આવે ને ત્યારે એને નિશાસો થતો હોય છે. કાંઈ તો પોતાનું પ્રિય પાત્ર, પોતાને ગમવું એવું પાત્ર નથી મળતું. આવું ઘણીવાર જોવા મળતું હોય છે. કેમ કે મંગળ હોય છે. અથવા તો ઘણીવાર એવું બનતું હોય છે કે 7મા સ્થાનની અંદર સૂર્ય કે રાહુ કે આવા શનિ જેવા પાપ ગ્રહો બેઠા હોય ત્યારે પણ વ્યક્તિને લગ્નમાં વિલંબ થતા હોય છે. ઘણી કુંડળી ઉપર અમે રિસર્ચ કર્યું છે કે 7મા સ્થાનની અંદર જ્યારે શનિ મહારાજ બિરાજમાન હોય તે વ્યક્તિને પોતાના કરતાં મોટી ઉંમરના વ્યક્તિ જોડે વિવાહ કરવા પડતા હોય છે, અથવા તો લેટ થતું હોય છે. 36 પછી લગ્નના યોગ બનતા હોય છે. જ્યારે 7મા સ્થાનની અંદર સૂર્ય હોય ત્યારે પણ વ્યક્તિને દ્વિલગ્ન યોગ બનતા હોય છે કે વ્યક્તિને લગ્નની અંદર કદાચ થયા પછી પણ તૂટવાની સંભાવના બનતી હોય છે. આવા પાપ ગ્રહોની યુતિ હોય ત્યારે બનવું. તો આના માટે શું કરવું? તો સપ્તમ સ્થાન જ્યારે દૂષિત થતું ત્યારે સપ્તમ સ્થાનના અધિપતિનું નિવારણ કરવું. અથવા તો જો જ્યારે સપ્તમ સ્થાનની અંદર સૂર્ય હોય, જો સ્ત્રી હોય તો એને કુંભ વિવાહ કરાવવા, અને પુરુષ હોય તો એને અર્ક વિવાહ કરાવવા, અથવા તો એ ગ્રહોની યુતિ પ્રતિયુતિ દ્વારા એ ગ્રહોનું નિવારણ કરવાથી 100% ફળ મળે છે. બીજું કે જેને લગ્નમાં વિલંબ થતા હોય તો એને ભગવાન ગણેશજીની આરાધના કરવાથી તો પણ એને લગ્નની અંદર એ વિલંબ થતા એ દૂર થઈ જાય છે. એ 100% છે. કેમ કે ભગવાન ગણેશમ વિઘ્નનાશાય, વિઘ્ન કરતા ને વિઘ્ન હરતા દેવ એ ભગવાન ગણેશજી છે. એ જો ગણેશજીની આરાધના કરવામાં આવે તો પણ એ લગ્નમાં જો વિલંબ થતા હોય છે, અટકાવે છે, ને સુપાત્ર જલ્દીથી પ્રાપ્ત થતું હોય છે. જી શાસ્ત્રીજી, હવે નિકિતા પંચાલ દ્વારા એક પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે તેમને આવનારું જીવન કેવું રહેશે, જેમ કે તેઓને વિદેશ યોગ છે કે નહીં, અને હશે તો પણ તે સફળ રહેશે કે શું, અને તેઓને જોબની પણ અત્યારે સમસ્યા રહી છે, તો એમના નિરાકરણ બતાવો. જી, નિકિતાબેનનો પ્રશ્ન જે જોબને લગતો છે, તો એમના જે 10મા સ્થાનની અંદર શનિ મહારાજ સ્વગૃહ છે, જોબ મળે પણ જોબની અંદર વ્યક્તિને સીધી રીતની ન મળે. કેમ કે મહેનત કરે છે પણ એની અંદર એમને સફળતા નથી મળતી અને ત્યાંથી નિશાસા મળે છે. ઘણીવાર આવી આ કુંડળી ઉપરથી એવું જોઈ શકાય છે કે વ્યક્તિને જોબ મળે પણ એ 6 મહિના અથવા 12 મહિના સુધી એ જોબની અંદર રહે અને પછી એમને એ વ્યક્તિને જોબ છોડવી પડે છે. કેમ કે જ્યારે શનિ મહારાજ જ્યારે ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે એટલે ભાગ્યમાં અવરોધ આપે છે. બીજા નંબરની અંદર 4થા સ્થાનની અંદર સૂર્ય, ગુરુ અને બુધ હોવાથી પણ વ્યક્તિ હોશિયાર હોય, ટેલેન્ટ હોય, પણ એ વ્યક્તિની બુદ્ધિ બીજા વ્યક્તિને ઉપયોગ આવતી હશે, પોતે નિશાસા અનુભવતા હોય છે. જ્યારે ગુરુ, શુક્ર અને ચંદ્ર પણ જ્યારે બિરાજમાન છે, શુક્ર ચંદ્રની યુતિ છે ને વ્યક્તિને આકસ્મિક, એટલે વ્યક્તિને ઈચ્છા શક્તિ વધારે પડતી હોય, અપેક્ષાઓ વધારે હોય, વ્યક્તિને માગણી વધારે પડતી હોય, એના કારણે પણ વ્યક્તિને આ જોબની અંદર વિલંબ થતા હોય છે. પણ જો આવા વ્યક્તિએ જ્યારે શનિ અને શુક્ર અથવા ચંદ્રનું જો નિવારણ કરવામાં આવે તો જલ્દીથી જોબ મળે. અને આ કુંડળી પ્રમાણે વ્યક્તિને જો જોબના યોગ અત્યારે બની જ રહ્યા છે, પણ જો એ ભગવાન શનિ મહારાજની જો પૂજા કરાવશે, શનિ મહારાજના ઓમ ખામ ખીમ ખોમ સહ શનિશ્ચરાય નમઃ એ મંત્રનો જો જપ કરવામાં આવે, શનિ મહારાજની પૂજા કરવામાં આવે તો 14 જાન્યુઆરી 2024 પછીના સંપૂર્ણ જોબ સારી મળવાના યોગ બની રહ્યા છે અને અવશ્ય મળશે. જી મહારાજ, જી શાસ્ત્રીજી, હજુ એક પ્રશ્ન છે નિકિતાબેન દ્વારા જ કે વિદેશ યોગ છે કે નહીં, તેમની કુંડળીમાં વિદેશ યોગ છે કે નહીં, અને છે તો તેઓ વિદેશમાં ટકી શકશે કે શું? જન્મ કુંડળીમાં વિદેશ યોગ તો એમને બની રહ્યો છે, મહેનત કરે છે, પણ ઘણીવાર આ કુંડળી ઉપર વિચારી એવું શકાય છે કે વ્યક્તિને ત્યાં એક્ઝામ આપી હોય તો એક્ઝામની અંદર એમને રિઝલ્ટ ન મળ્યું હોય, બેન્ડ પણ ઓછા આવ્યા હોય, આવું પણ બની શકે છે. પણ હવે નેક્સ્ટ કદાચ મેં જે આગળ કીધું કે એમને જાન્યુઆરીની 2024ની અંદર વ્યક્તિ જો મહેનત કરે તો 100% એમને સફળતા મળશે, પણ ત્યાં સ્થિર થવાના યોગો ઓછા છે.
કેમ કે સાતમા સ્થાનની ચોથા સ્થાનની અંદર જ્યારે સૂર્ય ગુરુ અને જ્યાં બિરાજમાન છે એના કારણે વ્યક્તિને એક લાગણીશીલ સ્વભાવ હોય, એટલે પોતાને ઘરે રહેવું, પોતાના માતા પિતા જોડે પણ ઘણું બધું એટ્રેક્શન હોય, એટલે ત્યાં સ્થિર થવાના યોગ નથી પણ વિદેશ જવાના યોગ બની રહ્યા છે. અને અવશ્ય એ વિદેશ જશે અને ત્યાં સફળતા નહીં મળે પણ થોડાક સમય પાછા આવી જવાના યોગ બન્યા. ત્યાં સ્થિર થવાના યોગ કુંડળી દરમિયાન બતાવતા નથી. હાલની પરિસ્થિતિ અંદર 2025ના ફેબ્રુઆરી પછી સંપૂર્ણ યોગ ત્યાં બની રહ્યા છે. જો સ્થિર થવા માટે જવું હોય તો 2025માં અત્યારે તમે જો જશો તો ત્યાં જઈને પાછો આવવાનો યોગ છે. એટલે 2025ની ફેબ્રુઆરી પછી તો જાઓ છો તો આપણે સંપૂર્ણ ત્યાં જવાના યોગ અને ત્યાં સ્થિર થવાના યોગ બની રહ્યા છે. જી શાસ્ત્રીજી, હવે અનિકેત દ્વારા એવો પ્રશ્ન કરવામાં આવ્યો છે કે તેઓના લગ્ન ક્યારે થશે અને તેમને સામેવાળું પાત્ર કેવા પ્રકારનું મળશે? અનિકેત ભાઈની કુંડળી દરમિયાન એમના સાતમા સ્થાનની અંદર જ્યારે સૂર્ય મકર, ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે કર્ક લગ્ન, અત્યાર સુધી ઘણી બધી એવી કુંડળીઓ રિસર્ચ કરી છે, કર્ક લગ્ન અને મકર લગ્ન વાળા વ્યક્તિને લગ્નમાં વિલંબ થતા જોયા છે. કેમ? કર્ક લગ્નની અંદર જ્યારે સાતમા સ્થાનની અંદર શનિ મહારાજ હોય છે અને શનિ મહારાજની મકર રાશિ હોવાથી લગ્નમાં વિલંબ થતા હોય છે, અથવા તો વિલંબ થતા હોય અથવા તો પોતાના કરતાં મોટું પાત્ર મળતું હોય છે, એટલે લગ્નમાં વિલંબ થતા હોય છે. એનું કારણ કે સાતમા સ્થાનમાં મકર રાશિ છે અને મકર રાશિ હોય એટલે વ્યક્તિને અવશ્ય વિલંબ કરાવે અથવા તો વ્યક્તિને નિશાસા ઉત્પન્ન કરે છે, પ્રિય પાત્ર નથી મળતું. કેમ કે કર્ક લગ્નનો જાતક હંમેશા દેખાવમાં સારો હોય છે, એટ્રેક્શન વાળો હોય છે, એના કારણે એને જુએ ને એવું પાત્ર ન મળે, એના કારણે વિલંબ થતું હોય છે. એના માટે આ ભાઈએ પોતાએ અર્ક વિવાહ કરાવી દેવા. અને બીજા નંબરની અંદર જ્યારે એમનો શુક્ર અસ્તનો બને છે સૂર્યની જોડે, એટલે શુક્રની ઉપાસના કરવામાં આવે તો પણ એમને સંપૂર્ણ યોગ બની રહ્યો છે લગ્નનો. શનિ ગુરુનો સંઘર્ષ યોગ છે, ઘણીવાર મહેનત ખૂબ કરે છે પણ સફળતા નથી મળતી. એનું કારણ કે લાભસ્થાનની અંદર શનિ ગુરુનો સંઘર્ષ યોગથી આ પ્રશ્નો બની રહ્યા છે. જો શનિ ગુરુ અને અર્ક વિવાહ કરાવી દેશે અને જ્યારે શુક્રની પૂજા કરશે તો 100% એમને વિવાહના યોગ બની રહ્યા છે અને બનશે અવશ્ય. જી શાસ્ત્રીજી, હવે કોમલબેન દ્વારા પણ કંઈક એવો જ પ્રશ્ન કરવામાં આવ્યો છે કે તેઓના જીવનમાં વિદેશના યોગ બની રહ્યા છે અને વિદેશમાં તેઓ જશે તો કેવા પ્રકારની જોબ તેમને મળશે? વિદેશમાં જવાના યોગ એમને સંપૂર્ણ બની રહ્યા છે પણ એમને ત્યાં કોઈ પણ પીઝા સ્ટોર હોય કે એવા કોઈ ખાણીપીણીના સ્ટોરની અંદર જોબના યોગ બની રહ્યા છે અને ખાણીપીણીના સ્ટોરમાં જશે તો એમને 100% ફળ મળશે. કેમ કે કર્ક લગ્નની અંદર ગુરુ એ ઉચ્ચ રાશિનો છે અને જ્યારે ગુરુ ઉચ્ચ રાશિનો હોય ત્યારે વ્યક્તિને ખાણીપીણીની અંદર અવશ્ય સફળતા મળતી હોય છે. 12મા સ્થાનની અંદર જ્યારે શનિ અને શુક્ર અને સૂર્ય છે એટલે વિદેશના યોગ તો સંપૂર્ણ છે પણ ત્યાં સ્થિર થવાના યોગ પણ બની રહ્યા છે, એટલે ત્યાં સ્થાયી થશે. અને જો આવી રીતે ખાણીપીણીની અંદર જો પોતે જોબ કરશે તેમને 100% ફળ મળશે. પણ લાભસ્થાનની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે એટલે કદાચ ત્યાં ગયા પછી એમને સ્ટ્રગલ પડશે, ત્યાં મહેનત પડશે, પણ જો ત્યાં સ્થાયી રહેશે તો 100% એમને અવશ્ય સારા ફળોની પ્રાપ્તિ થવાની ઈચ્છા આમાં બતાવી રહી છે અને 100% સારા ફળ મળશે, સંપૂર્ણ મળશે. કેમ કે જ્યારે ગુરુ કેન્દ્ર સ્થાનની અંદર જ્યારે ગુરુ ઊંચનો હોય તે વ્યક્તિને સારો ભાગ્યોદય કરાવતા હોય છે, સારી મહેનતથી એને સારી સફળતા મળતી હોય છે. 22થી માંડી અને 28 વર્ષ સુધી સંપૂર્ણ જો મહેનત કરશે તો એમનો ભાગ્યોદય થશે અને વ્યક્તિને નામ, પદ, પ્રતિષ્ઠા અવશ્ય પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, હવે વિભૂતિ દ્વારા પણ કંઈક એવો જ પ્રશ્ન કરવામાં આવ્યો છે કે તેમનું આવનારું ભવિષ્ય કેવું રહેશે અને તેઓનું લગ્ન જીવન કેવું રહેશે? વિભૂતિબેનની કુંડળીની અંદર જ્યારે શુક્ર અને શનિની જ્યારે યુતિ બનતી હોય છે ત્યારે ઘણીવાર વ્યક્તિનું દાંપત્ય જીવન ખરાબ રહેતું હોય છે. કેમ કે આમની કુંડળી જોવા જઈએ તો 7મા સ્થાનની અંદર સૂર્ય અને શુક્ર અને મંગળની યુતિ છે અને જ્યારે સૂર્ય, શુક્ર અને મંગળની યુતિ હોય ત્યારે દાંપત્ય જીવન બગાડતું હોય છે. વ્યક્તિ ક્યાંય ભાગીદારીની અંદર પણ જો વ્યવસાય કરે તો પણ એમાં એમને સફળતા પ્રાપ્ત થતી નથી. બીજા સ્થાનની અંદર કેતુ હોવાથી વ્યક્તિની વાણી કટુતાવાળી આપતું હોય છે, વ્યક્તિને બોલવાની અંદર એના કારણે પણ વ્યક્તિને નિશાસો ઉત્પન્ન થતો હોય છે. અને ત્રીજા સ્થાનની અંદર ગુરુ સ્વગૃહી છે, નોકરી જોબ તો સારી મળશે પણ એમને સફળતા પણ સારી એ ગુરુ જ અપાવશે. પણ ગુરુના વર્ષ છે જ્યારે 32થી માંડી અને 36 વર્ષ સુધીના સંપૂર્ણ યોગ આ વ્યક્તિને સારી સફળતા આપવાના છે.
પણ એક જ વસ્તુ છે કે એક જ એમની કુંડળીમાં 7મા સ્થાનની અંદર સૂર્ય, શુક્ર અને મંગળની યુતિ છે એ બહુ જ ખરાબ છે. એના કારણે વ્યક્તિનું લગ્ન વિચ્છેદ થવાના યોગ બને છે અથવા તો દ્વિલગ્ન થવાના યોગ બને છે. એટલે એના પહેલાં એમને એ લગ્નની જે પણ પ્રશ્ન હોય એનું નિરાકરણ કરવું અવશ્ય જરૂર છે. જ્યારે 7મા સ્થાનનું બે નિરાકરણ કરશે તો એમને 100% એમને સારું ફળ મળશે અને વિદેશ જવાના યોગ સંપૂર્ણ છે અને વિદેશ જશે અને એમને સારી સફળતા મળશે. પણ હમણાં એમને શાંતિ રાખવાની જરૂર છે, કેમ કે અત્યારે દશા એમની અત્યારે સારી નથી ચાલતી. એટલે 2024ના 8મા મહિનાથી એમને જ્યારે ગ્રહોની યુતિ સારી થઈ ત્યારે જો વિદેશ જવાની એપ્લાય કરશે તો એમને 100% સારી સફળતા મળશે અને ત્યાં સ્થાયી થવાના પણ સંપૂર્ણ યોગ બની રહ્યા છે. જી શાસ્ત્રીજી, હવે ઘણા લોકોને એવા પ્રશ્નો હોય છે કે તેઓ લોકો કડી મહેનત કરતા હોય છે, રાત દિવસ એક કરતા હોય છે, છતાં પણ તેઓ સફળતાથી બહુ અળગા રહેતા હોય છે. તો આના પાછળ કયા ગ્રહો જવાબદાર હોય અને એના નિરાકરણ માટે તે લોકોને શું કરવું જોઈએ તે જણાવો. આવા ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે કે અમે મહેનત ખૂબ કરીએ છીએ પણ અમને સફળતા નથી મળતી. વ્યક્તિ સવારથી સાંજ સુધી મહેનત કરે છે પણ એ વ્યક્તિને જે જુએ કેમ કે એજ્યુકેશન હોવા છતાં વ્યક્તિ મહેનત ઘણી કરે છે, બુદ્ધિ ઘણી હોય છે, પણ એ વ્યક્તિને સફળતા નથી મળતી. એનું કારણ કે ઘણીવાર જન્મ કુંડળીની અંદર ભાગ્યસ્થાનના ગ્રહો જોવામાં આવે. જ્યારે ભાગ્યસ્થાનનો અધિપતિ જ્યારે ખરાબ હોય, ભાગ્યસ્થાનનો અધિપતિ જ્યારે દૂષિત થતો હોય ત્યારે વ્યક્તિને સફળતા નથી મળતી. અથવા તો કર્મભુવનનો માલિક પણ જ્યારે દૂષિત થતો હોય ત્યારે પણ એમને સફળતા નથી મળતી. કેમ કે વ્યક્તિ મહેનત કરે છે. ઘણા આવા પ્રશ્નો હોતા હોય છે કે પોતાની બુદ્ધિ જો બીજાને પોતે ઉપયોગ કરવા આવે તો વ્યક્તિ બીજાને સલાહ આપે ને તો વ્યક્તિ 100% આગળ જાય છે. પણ જો વ્યક્તિ પોતાના માટે કંઈ કરી શકતો નથી, એનું કારણ કે એનું ભાગ્યસ્થાનનો માલિક જ્યારે દૂષિત થતો હોય ત્યારે આવા પ્રશ્નો બનતા હોય છે. ત્યારે મિત્રો, જ્યારે વ્યક્તિ પોતાના ભાગ્યસ્થાનના અધિપતિનું જો નિવારણ કરાવે જો તો વ્યક્તિને 100% સફળતા મળતી હશે. ભગવાન શિવની આરાધના કરવામાં આવે તો પણ 100% ફળ પ્રાપ્તિ મળતી હોય છે. અને ત્રીજા નંબરની અંદર માં ભગવતી જગદંબા અથવા તો આપણા કુળદેવીની જો પૂજા કરવામાં આવે, માં ભગવતીના નવાર્ણ મંત્રના જપ કરવામાં આવે તો પણ 100% સફળતા મળે. કેમ કે ભગવતી છે ને ત્રયો સકારા પ્રયચ્છંતી, 3 પ્રકારના સકાર છે ને એમાં જગદંબા આપે છે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ, દુઃખ, દારિદ્ર્ય અને દુર્ભાગ્ય દૂર કોણ કરે છે તો માં જગદંબા આપણા કુળદેવી કરે છે. જો આપણા કુળદેવી અથવા તો કોઈ દેવીની ઉપાસના કરવામાં આવે તો 100% આપને સફળતા મળશે અને ભાગ્યોદય થશે. કેમ કે ભાગ્યોદહેન જન્મ સમર્ચતેન, વ્યક્તિને ઓલું કહેવાય છે ને સ્ત્રીય ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ દેવો ન જાનાતિ કુત મનુષ્ય. પુરુષનું ભાગ્ય ક્યારે બદલાય છે એ ઈશ્વર જ જાણી શકે છે, કોઈ વ્યક્તિ જાણી શકતો નથી. પણ કુંડળીની દરમિયાન જોવા જઈએ તો વ્યક્તિનું જ્યારે 9મું સ્થાન દૂષિત થતું હોય ત્યારે ભાગ્યોદયમાં અવરોધો થતા હોય છે. તો એ 9મા સ્થાનના અધિપતિ અથવા તો અમે જે પ્રમાણે બતાવ્યું દેવીની આરાધના કરવામાં આવે તો 100% આપનો ભાગ્યોદય થઈ શકે છે. ભાગ્યોદય કરવામાં માણસ ઘણીવાર એવું પણ જોવા મળતું હોય છે કે વ્યક્તિ જોબ કરતો હોય કે ત્યાં કરતો હોય ત્યાં એને વ્યક્તિ મહેનત કરે છે પણ ત્યાંના વ્યક્તિઓ એ વ્યક્તિને જો એવું સપોર્ટ નથી આપતા. એવું ઘણા વાર હમણાં જ એક એવો મારી જોડે પ્રશ્ન આવ્યો હતો કે ભાઈ મહેશભાઈ, હું એમની ત્યાં જોબ કરું છું, સરને બધું આપું છું, પણ મને મારી કોઈ પ્રગતિ નથી થતી, મારા પ્રગતિમાં અવરોધ આવે છે. એનું કારણ તો વ્યક્તિ મહેનત હોવા છતાં ઘણીવાર સૂર્ય બુધાદિત્ય યોગ પણ એવી કુંડળીમાં જોવા મળે છે કે જ્યારે બુદ્ધિ હોય પણ એ બુદ્ધિ ઓવર કોન્ફિડન્સ પણ ઘણીવાર હોતી હશે. ઘણા વ્યક્તિને જોઈએ ને તો ઓવર કોન્ફિડન્સ હોય છે, પોતાની જાતને આઈ એમ સમથિંગ માનતા હોય છે, હું કંઈક છું, ત્યારે પણ વ્યક્તિને સફળતા નથી મળતી. પણ જીવનની અંદર જ્યારે સમર્પિતની ભાવના આવે ને ત્યારે જ વ્યક્તિને સફળતા મળતી હોય છે. કેમ કે સમર્પિત છે ને એ જ માણસને જીવનમાં આગળ લઈ જાય છે. તો ભાગ્યસ્થાન 9મા કુંડળીની અંદર જોવા જઈએ ત્યારે પણ ભાગ્યોદય થતો હોય છે. કેમ કે 9મા કુંડળી છે ને ભાગ્યની કુંડળી છે. જ્યારે 9મા કુંડળીના ગ્રહો જ્યારે શુભ બનતા હોય ત્યારે પણ વ્યક્તિને સફળતા સારી અપાવતા હોય છે. દશા અંતરદશા પણ જોવાનું કે જ્યારે ભાગ્યસ્થાનની દશા કે અંતરદશા જ્યારે શુભ બનતી હોય ને ત્યારે પણ માણસનો સારો ભાગ્યોદય થતો હોય છે અને વ્યક્તિને ટોપ ઉપર પહોંચાડતો હોય છે. પણ હું તો એવું જ કહું, વ્યક્તિને પુરુષાર્થ વગર આ દુનિયાની અંદર કોઈને ભાગ્યોદય થતો નથી. ગ્રહો તો સારા હોવા જોઈએ પણ ગ્રહોની સાથે જો તમારો પુરુષાર્થ સારો હોય ને તો 100% એ માણસને ભાગ્યોદય થાય છે અવશ્ય. જી શાસ્ત્રીજી, હવે ઘણા લોકોને એવા પ્રશ્ન હોય છે કે લગ્ન તો થઈ જાય છે પરંતુ એ બહુ વહેલા તૂટી જતા હોય છે. તો એના પાછળ કયા ગ્રહો જવાબદાર હોય અને તેના નિરાકરણ માટે તે લોકોને શું કરવું જોઈએ એ સમજાવો.
ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે વ્યક્તિને લગ્ન થતા હોય છે અને લગ્નની અંદર વિચ્છેદ થતો હોય છે, લગ્ન તૂટી જતા હોય છે. એનું કારણ કે જ્યારે 7મા સ્થાનની અંદર લગ્ન કુંડળીની અંદર 12 ભાવ છે પહેલાં તો, અને 12 ભાવની અંદર જે સપ્તમ ભાવ છે ને એ દાંપત્ય જીવનનો છે. અને જ્યારે દાંપત્ય જીવનની સપ્તમ ભાવમાં અંદર જ્યારે પાપ ગ્રહોની યુતિ હોય ત્યારે વ્યક્તિને લગ્ન તૂટી જતા હોય છે. પાપ સપ્તમ સ્થાનની અંદર જ્યારે ગુરુ મહારાજ હોય, જેમ કે કારકો ભાવનાશાય એ ગુરુ મહારાજ પણ વિલંબ કરે છે. સપ્તમ સ્થાનની અંદર જ્યારે સૂર્ય મહારાજ હોય ત્યારે પણ અવશ્ય એ વ્યક્તિને દાંપત્ય જીવનનો વિચ્છેદ થતા હોય છે. જ્યારે પાપ ગ્રહોની શનિ રાહુ અથવા તો મંગળ જેવી યુતિ હોય ત્યારે પણ વ્યક્તિને લગ્ન જીવનની અંદર વિલંબ થતા હોય છે અથવા તો લગ્ન તૂટી જતા હોય છે. આવું જોવા મળતું હોય છે. લગ્ન તૂટવાનું કારણ કેમ કે સપ્તમ સ્થાન અને ચંદ્ર પણ જોવામાં આવે છે. કેમ કે ઘણા વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે, ચંચળ સ્વભાવ હોય છે, ગુસ્સાવાળો, ક્રોધવાળો સ્વભાવ, આઈ એમ સમથિંગ, મારો જ કક્કો ખરો, આવા સ્વભાવવાળા વ્યક્તિ જ્યારે ચંદ્ર મંગળની યુતિ હોય ત્યારે પણ આવું બનતું હોય છે. ત્યારે એકબીજાના પરસ્પર સમજણ શક્તિના અભાવે જ્યારે દાંપત્ય જીવન તૂટતું જોવા મળે છે. ત્યારે જન્મકુંડળીની અંદર જોઈએ ને ત્યારે બંનેના ચંદ્ર અને મંગળ અથવા તો ચંદ્ર શુક્રની યુતિ જોઈ અને જ્યારે છોકરા છોકરીનું કરવામાં ત્યારે લગ્નમાં પ્રોબ્લેમ થતો નથી, પણ ઘણીવાર એમને એમ કરી નાખે છે ત્યારે પણ આવા પ્રોબ્લેમ બનતા હોય છે. એના માટે તમારે સપ્તમ સ્થાનના અધિપતિનું જો નિવારણ કરવામાં આવે તો પણ વ્યક્તિને 100% એ લગ્ન તૂટવાની અંદર વિલંબ થતો નથી, લગ્ન તૂટવામાં બચી જતા હોય છે. કેમ કે લગ્ન જ્યારે વિવાહ સંસ્કાર થતા હોય છે ને ત્યારે આપણે કુંડળી તો મેચ કરીએ છીએ, પણ આપણે ગુણાંક જોઈએ છીએ. ભાઈ કેટલા ગુણાંક આવ્યા, 18થી ઉપર ગુણાંક આવ્યા તો એ સારામાં સારા છે તો એને લગ્ન કર્યું. પણ ગુણાંકની સાથે સાથે ગ્રહોની યુતિ પણ બહુ જોવી જરૂરી છે. કેમ કે જ્યારે ગ્રહોની યુતિ સારી હશે ત્યારે જ એ વ્યક્તિના વિચારો સેટ થશે, અને વિચારો સેટ થશે, જેનો આત્મા સેટ થશે એનું જ દાંપત્ય જીવન સુખી રહેશે. એટલે દાંપત્ય જીવન સુખી રહેવા માટે ગ્રહોનું જોવું પણ બહુ જરૂરી છે, ગ્રહોની યુતિ જોવી પણ જરૂરી છે. અને જ્યારે ગ્રહોની યુતિ જોઈ અને જ્યારે સપ્તમા સ્થાનનો અધિપતિ જોઈ અને જ્યારે જો લગ્ન કરવામાં આવે ત્યારે લગ્ન કોઈ વિચ્છેદ થતા નથી. એટલે સપ્તમ સ્થાન છે ને એ લગ્ન જીવન તૂટવાની સંખ્યા બતાવે છે, લગ્ન જીવન તૂટવાના પરિણામ બતાવે છે. જ્યારે લગ્ન જીવન તૂટે ને ત્યારે સપ્તમ સ્થાન જ એનું જે ખાસ મહત્વનું હોય છે. અને 9મા કુંડળી સપ્તમ સ્થાન સારું હોય, પણ જો 9મા કુંડળીની અંદર પણ જો સપ્તમ સ્થાનમાં પાપ ગ્રહો હોય ને ત્યારે પણ લગ્ન તૂટવાના બનાવ બનતા હોય છે. જી શાસ્ત્રીજી, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. હવે નોંધી લો શાસ્ત્રીજીનું સરનામું અને કોન્ટેક્ટ નંબર, અને તમને જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે તેમના કોન્ટેક્ટ નંબર પર તેમને સવાલ કરી શકો છો અને તમારા દરેક સવાલનો જવાબ છે તે આવતા રવિવારે તમને ચોક્કસથી મળી જશે. મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત કુંડળીના ચક્રવ્યૂહમાં આજે બસ આટલું જ. નમસ્કાર.